ભાઈ હાલમાં અત્યારે અમે પહોંચી ગયા છું કોટડા ભાઈ સીધા મંદિરે જ પીગળ ભાઈ તો દરિયાની અંદર જે કાળીઓ પી લેતો ને વાહન લૂંટવા જતો ને એમને ખજાનો લાવતો એ ખજાનો છે ને અહીંયા દાટતો ઉષા કોટડા તમે દર્શન કરી આવ્યા અને રસ્તામાં અમને કોણ મળ્યું જો જય માતાજી જય માતાજી ભાઈ કેમ છો લાલજી ભાઈ અત્યારે છે ને ભાઈ પકોડા આવ્યા હતા અને પકોડામાં તો તમે ચા ન પીધી ને તો પછી વાત જ ન આવે તો હું ચા લઈ લઉં એ મોગલ શ્રદ્ધા કેટલી છે જો આમાં કોઈ છોકરા તમે મોસ્ટ ઓફલી તમે ઓછા જ દેખાય પણ મોટા માણસો જ દેખાય તમને બધા ગામના ગ્રુપ આવતા હોય એક એક દિવસનો મતલબ વાર હોય સેવા કરવાનો ઘણા ગામમાંથી ગ્રુપ આવે હા એક દિવસનો વાર હોય તો ગામમાંથી બધા વધારે શું કહેવાય એવી રીતે આવે ઓ ભાઈ જો ખાલી ઓ માય ગોડ ફેમિલી ગુડ મોર્નિંગ તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારનો પ્લાન કેનો છે હું તમને કહું હાય ગુડ મોર્નિંગ ભાઈ છે ને રાતે આ ભાઈની ઘેરે રોકાઈ ગયો હતો અને ભાઈએ કીધું નહીં એમ તો મેં જ કીધું હતું કે મારે બગદાણા ચોટીલા જવું છે તો ભાઈ કે હે બગદાણા ઉષા કોટડા ને ભગુડા હા એટલે ચોટીલા સોરી ભૂલાઈ ગયો મને આ સાઈડ હું ફેરવો નથી ને એટલે મને કંઈ ખબર નથી મેં ભાઈને કીધું મેં જોયું નથી તો મને દેખાડો તો ભાઈએ કીધું કે આજ રોકાવું પડશે તો હું ભાઈની ત્યાં રોકાઈ ગયો અને ભાઈ આજ મને સ્પેશિયલ લઈને જઈશ બગદાણા પગુડા ઉષા કોટડા ભગુડા હા હા ઉષા કોટડા કે ભગુડા પછી બગદાણા પછી પાછા ઘેરે આઠ અમારી સાથે પ્રવીણભાઈ પણ છે અને થેન્ક યુ સો મચ ભાઈ મેં ફેરવું નથી મને પાછા લઈ જઈશ ટ્રાવેલ કરવા શરૂઆત ભાઈ પાસેથી જ થાય છે તો કાંઈ નહીં ભાઈ અત્યારે બધા હારે જઈએ અને તમને પણ ત્યાં દેખાડું જેણે પણ નો જોયું હોય એના માટે અમારી સાઈડના તો મોસ્ટ ઓફલી જોયું જ હોય તો પણ હું દેખાડી દઈ મારા થ્રુ ચલો ભાઈ જઈએ ચલો ભાઈ સાહેબ પહેલી વાર ઊંચા કરોડ આવ્યો હિલ ખતરનાક છે ભાઈ હાલમાં અત્યારે અમે પહોંચી ગયા ઉષા કોટડા ભાઈ સીધા મંદિરે જ પીગળ ભાઈ તો ભાઈ પણ હું કરો સીધો કયો અહીંયા આપણે જે કાળિયો ભીલ હતો ને હા હા ઉષા કોટડા પહેલા ખબર હોય તો કાળિયો ભીલ હા હા એનો ઇતિહાસ છે ને એને અહીંયા કોઠિયું ગાળી અહીંયા જો આ ઓલું ઝાડું છે ને ક્યાં છે એની કોઠિયું છે કઈ છે મને દેખાડો તો ખરા આમાં આ ઓલું ઝાડું છે ને એ આ દરિયાનું ભડું છે ને ભડામાં આવી ગયેલી છે અત્યારે ના જવા નથી દેતા એટલે દિવાલ મારી દીધી છે એમ છે ભાઈ મને તો કઈ ઇતિહાસ ની ખબર નથી અમારા પ્રવીણભાઈ બધી ખબર છે દરિયાની અંદર જે કાળિયો ભીલ હતો ને વાહન લૂંટવા જતો ને એમણે ખજાનો લાવતો એ ખજાનો છે ને અહીંયા દાટતો હા અહીંયા બનાવેલા હતા મોટા મોટા હા હાલો તો ખજાનો અત્યારે આવે તો આપણે આને જેકભાઈ લઈને જઈએ એવું છે બરાબર કઈ ભાઈ અત્યારે છે ને ભાઈ ઉષા કોટડા પોગી ગયા છે અને અમારા ભાઈએ છે ને છેલ્લે સુધી ગાડી ચડાવી દીધી આમ મને શું કે એટલે આ બધા લોકલ લોકો હે ને એની જશે ને બધા અત્યારે આવે દે પછી વાર તહેવાર હોય ત્યારે એમ છે કઈ નહીં ભાલો હાલો આપણે પેલા દર્શન કરી આવીએ અને તમને પણ દર્શન કરાવી દઉં ત્યાં જઈને જેકભાઈ સાથે મસ્ત મજાના દર્શન થઈ ગયા તમને આગળ જઈને અંદર દર્શન કરાવી દઉં કે ત્યાં બધી બહુ બધી ટ્રાફિક છે ક્યાંય ત્રિશુલ તો જો ખાલી ત્રિશુલ જોરદાર છે ખતરનાક છે કંઈ નહીં છે ને દર્શન કરાવું પણ તમને ખાલી વિડીયોમાં દર્શન કરાવી દે કંઈ બોલીને નહીં મોસ્ટ ઓફલી બધી નાની કહાની ખબર જ છે ખાલી આપણે વિડીયો નાખીશું ખાલી દર્શન કરી લેજો થોડીક કહાની પ્રવીણભાઈ થોડીક એવી કહી દે છે ને ખાંડિયો ત્રિશુળ છે ત્રિશુળ છે ને અત્યારે દાદા બધા ત્રિશુળ થઈ ગયા ને એ આમ ભાગમાં હોય ને એને દર્શન થઈ બાકી આમાં આવે ને પેલા દેખાતું હવે તેને દેખાતું નથી ત્રિશુળ છે ને લાટ બધા થઈ જાય છે એટલે હું કહ્યું ત્રિશુળ ખાંડિયો ત્રિશુળ એટલે એ કેવું અહીંયા છે ને ખાંડિયા ત્રિશુળ નો ઇતિહાસ હતો સાઉન્ડમાં છે ને ખાંડિયું ત્રિશુળ બધું આપણા કાળિયા ભીલના કોઠા જે હતા ને એ ગાળતા ગાળતા છે ને ત્રિશુળ તૂટી ગયું ત્રિશુળ આમાં છે અંદર એમ છે કા ઇતિહાસ જેટલો જાણીએ ને એટલો ઓછો જ છે એટલે બધીને ખબર જો ભાઈ અમારે કદાચ ભૂલચૂક થઈ જાય ને તો પેલા માફ કરી દેજો અમને કાંઈ એટલી બધી બધું ખબર નથી જેટલું છે એટલું તમને શેર કરશું બરાબર ને પ્રવીણભાઈ અમને આ તો જે વાત કરતા આપણા જે ગઢિયાઓ બરાબર બાકી આપણને તો અત્યારે ખબર શેર નહીં તોય તમને થોડી ઘણી શેર કરી દે બાકી તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને કહી દેજો
ઉષા કોરડા તમે દર્શન કરી આવ્યા અને રસ્તામાં અમને કોણ મળ્યું જો. જય માતાજી. જય માતાજી ભાઈ. કેમ છો લાલજી ભાઈ? મજામાં. હા ભાઈ છે ને અમને જેકભાઈ સામું તો અમારા ડ્રાઈવર હશે કે અમારે ડ્રાઈવરની સીટ આજે જેકભાઈને આપેલી છે. અમે જાતા હતા વેસ્ટમાં અમારે લાલજીભાઈને મેળવતા જાય છે અમને. હું લાલજીભાઈ કેમ છે? મજામાં? તબિયત પાણી? ભાઈ છે ને ટ્રાવેલિંગમાં નીકળ્યા છે ને બધે લિફ્ટ માગીને એને બહુ મોટું જો ટ્રાવેલિંગ કરવાનું છે તો ભાઈને દેખાય તો લિફ્ટ માગે ને તો પ્લીઝ લિફ્ટ આપજો ભાઈને. થેન્ક યુ સો મચ લાલજીભાઈ. બાકી હું કઈ તબિયત પાણી મજામાં? એકદમ મજા. ઘરે ન થવું હવે બસ હવે જાય ને હવે અમે દર્શન કરી આવે ને 2-3 જગ્યાએ ફેરવી દઉં ને બધા. ભાઈ ભગોડા જાય છે તો ભગોડાના દર્શન કરી રખડતા છે ને ઘોડસામાં અમે આવ્યા શેરડીનો રસ પીવા. શેરડીનો મસ્ત છે યાર. આ ભાઈ મસ્ત બનાવે છો. આપણે મેં તો બધી જગ્યાએ ગ્લાસમાં પીધું પણ ચેકભાઈ ને બધા ત્યાં કઈ નહીં છે ને અહીંયા તો પડસામાં આપ્યું છે પી લઈએ શેરડીનો રસ પછી આગળ ક્યાંક જાય. પીવની હું જોઉં એટલે રડી હાલો ભાઈ પીવા. તો ભાઈ હા આપણા જેકભાઈ મને લઈને આવ્યા છે હવે મોગલધામ. હા હા તો ભાઈ છે ને સીધો અંદર જાઓ અને દર્શન જ કરીએ. આની કોઈને કહાની કહેવાની નથી કેમ કે બધીને ઓલરેડી બધીને ખબર જ છે. થેન્ક યુ સો મચ ભાઈ. તમે અમને અહીંયા દર્શન કરવા લાવ્યા પહેલી વાર હજુ ભાઈ કાંઈ. થેન્ક યુ સો મચ. મને ખબર જ નથી, કાઉન્ટિંગ જ નથી. તમારે ભાઈ આ ઘરનું રહ્યું કહેવાય. તો તમે અહીંયા આવો તો તમારે હાલે. આમ હવે મહેમાન આવે ત્યારે જ આવવાનું. સાચી વાત છે પણ જો અત્યારે પ્રવાહ શું કહેવાય થોડીક છે પબ્લિક અંદર જઈને દર્શન કરી લે સીધા. પ્રવીણભાઈ હાલો દર્શન કરી લઈએ. આમે જો લખેલું મોટા અક્ષર મોગલધામ. દર્શન કરી આવીએ. આ જો હા મોગલધામ મંદિર મસ્ત મજાના અંદર દર્શન થઈ ગયા. ભાઈને થોડાક સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. ફેમિલી અમેરિકાથી આવેલી છે. પ્રવીણભાઈ ઓ પ્રવીણભાઈ આપણે સાઈડમાં આવી જાય. અમારે છે ને ભાઈ અમેરિકાથી નથી, અમારે લંડનવાળા બહુ બધું છે એટલે અમારે એવું કંઈ ટેન્શન નથી. નહીં અમારા ભાઈને થોડાક સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા કે થાય કંઈ નહીં. જો આ બધી પ્રેમથી મસ્ત મજાના દર્શન કરી લીધા અને તમને પણ કહી દઉં ઝૂમ કરીને જો મોગલધામ. બાપા અત્યારે છે ને ભાઈ ભગુડા આવ્યા હતા અને ભગુડામાં જો તમે ચા ન પીધી ને તો પછી વાત જ ન આવે. તો હું ચા લઈ લઉં. એ મોગલ થોડીક જ બસ બાપા દાદા એ જો ચા આપી દીધી. બધા લાઈનમાં બેઠી ગયા છે અહીંયા. આપણા પ્રવીણભાઈ અહીંયા બેઠી ગયા. હું અહીં ચા પછી હું ચા પી લઉં પહેલાં. ભાઈને છે ને ફોટોગ્રાફર બનાવી દીધા છે. અહીંયા ટેક્સ મારીને પાડે જ જો અહીં ફોલોવર આવી જશે એટલા માટે. બાકી પ્યારા એવા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે આપણે ભગુડાના. હવે ભાગીએ છીએ આપણે બગદાણા. ભાગીએ. હવે છે ને આ ભાઈને લઈને ભાગવું પડે એમ છે કેમ કે આના છે ને ફોલોવર વધારે મળતા જાય છે એટલે અમારું કામ નથી થતું એનું કામ થાય છે એવું છું હવે. એટલે દર્શન તો લગભગ હવે અધૂરા રહી જાય એવું છે એટલે ભાગીએ એમ લઈને. દર્શન કર્યા આપણે શાંતિ મસ્ત મજાના દર્શન થઈ ગયા. મજા કરો એટલે ટ્રાફિક નથી અહીંયા એટલે બહુ મજા આવી ગઈ. અત્યારે અમે છે ને પહોંચી ગયા છે બગદાણા અને હવે કઈ સાઈડ છે તો મને નથી ખબર. ભાઈ લઈને જઈશ મને એ બાજુ. ઓકે અહીંથી ગેટ છે આગળ ક્યાંકથી. હું છે ને એટલો એવો હતો ને એટલે આવ્યો હતો તું આવ્યો હતો એટલે સમજી ગયો સરખું જાતું વળતો ને તેથી કહીને અમે છે ને મસ્ત મજાના પ્લાન દર્શન કરી લઈએ અને તમને પણ સાથે દર્શન કરાવી દઉં. 3 ધામના એક સાથે દર્શન કરી લીધા નહીં બસ. તો જે એક ભાઈ તમે 2 ભાઈ મને 3 ધામના એક સાથે દર્શન કરાવ્યા. થેન્ક યુ સો મચ. હલો અંદર જઈને દર્શન કરી લઉં અને જોઈએ પેલા તો કેવું છે નહીં. અહીં જો ગાડી પાર્ક કરવાની જગ્યા હતી અમે કંઈક આમ ક્યાંક કરીશ. જાઓ પોગી ગયા ભાઈ અંદર. હલો અંદર જઈને દર્શન કરીએ. જો આરતીના ટાઈમે જ થઈ ગયા છે. જો બાબા સીતારામને આરતી થાય છે. તમે પણ આરતીના દર્શન કરી લો. થોડી ઘણી છે ને વાતચીત કરી. અમે થોડી ઘણી પાછળ ઊભા હતા. એક ભાઈ મળી ગયા હતા એટલે આપણે ભાઈના ભાઈ શું કે ફ્રેન્ડ હતા. ક્યાંથી જાણ છે? અહીંથી ભાઈ અહીંથી અત્યારે છે ને મસ્ત મજાના આ શું છે કાલ ભૈરવ દાદા દર્શન કરી લઈએ. જય કાલ ભૈરવ. તમને પહેલાં દર્શન પછી હું કરું. હાલો હવે જઈએ દર્શન કરવા બાપા સીતારામ. બાપા સીતારામ મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ત્યાં તો કઈ શું કહેવાય વિડીયોમાં બોલાય એમ નથી. ઓ ભાઈ બાપા સીતારામ કેમ છો બાકી? હા ડિઝાઇન મસ્ત છે તો આમાં પણ અમે દર્શન કરી આપીએ. ઓ ભાઈ
જોવો ખાલી, ઓ માય ગોડ. અહીંયા પણ બાપા સીતારામનો ફોટો છે, અહીંયા પણ દર્શન કરી લઈએ આપણે. ફોટો ને અહીંયા તો મૂર્તિ છે હો. હું જ પહેલી વાર આવ્યો છું, બાકી બધા બહુ બધી વાર આવેલા છે અહીંયા. વાહ યાર, કરી લો દર્શન જો. અમે ઉપર આવ્યા હતા દર્શન કરવા માટે. ઉપરનો પેલા વ્યૂ બતાડું તમને. હો ભાઈ જોરદાર છે યાર જેકભાઈ. આ તો ઠંડુ ઠંડુ છે તે તો ઠંડુ ઠંડુ છે તે તો બેઠી જાય બધા બધા ટેકા લઈને જ જોઈશે. વાહ યાર કેવું મસ્ત દેખાય જો. અને હવે છે ને બહુ ભૂખ લાગી તો હવે જઈએ પ્રસાદી લેવા, પેટ પૂજા કરવા. આપણે પ્રસાદીના નામે પેટ પૂજા કરીને આવીએ. મંદિરે પેટ પૂજા ન હોય, પ્રસાદી હોય. હવે હાલો પ્રસાદી નામે હું તો પેટ પૂજા કરી આવું. તો હવે જઈએ નીચે અને પેટ પૂજા કરીને આવીએ અને પ્રસાદી પણ લઈને આવીએ. અચ્છા એવું છે તો અત્યાર ભાઈ છે ને આવી જશે ભોજનશાળાએ. તમે જાય પેલા પેટ પૂજા કરવા, પ્રસાદી લઈએ છીએ. ઓ ભાઈ સાહેબ તમને માનો હોલ દેખાડું. ઓહો હો એ હોલ તો જો મોટો. અરે ભાઈ સાહેબ જેકભાઈ હોલ તો એવડો બધી હોય. હોલ તો જો મોટો. એટલે તમારા પપ્પા હા તમારા પપ્પા અહીંયા સેવામાં આવે કા? અમને છે ને ભાઈ હા જેકભાઈના પપ્પા છે ને સેવામાં અહીંયા આવે જ છે. ક્યારેક વિડીયોમાં જોજો બહુ બધી કે જેકભાઈ. એટલે પીરસવાવાળાને જો શ્રદ્ધા કેટલી છે જો. આમાં કોઈ છોકરા તમે ઓસ્ટોપી તમે ઓછા જ દેખાય પણ મોટા માણસો જ દેખાય તમને. બધા ગામના ગ્રુપ આવતા હોય, એક એક દિવસનો મતલબ વારો હોય સેવા કરવાનો. ઘણા ગામમાંથી ગ્રુપ આવે, હા અંદાજે એક દિવસનો વારો હોય તો ગામમાંથી બધા વધારે શું કહેવાય એવી રીતે આવે. ડિસેમ્બર એવા રોજ નહીં ઘણા ગામથી આવતા છે. એક દિવસની 1 તારીખે એવું હોય ને ત્યારે અમારા ગામમાંથી આવે બધા એમ. હા 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 પણ યાર પબ્લિક જો ખાલી જમવા આવી છે. આમ જો તો ખરા ગજબ પબ્લિક છે. પાછળ તો હજી ખાલી છે. વિચાર કરો જે આ દર્શન કરવા આવતા હોય તે પબ્લિક કેટલી થતી હોય છે અહીંયા. પ્રસાદી હું છે ને હું તમને આગળ બતાડું આવે જ છે. આપણો આગળ વારો આવી જાય એ તો જો આપે હા 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 આથે લેવાની હતી થાળી જો. ફટાકી થાળી લઈ લો બાકી વહી જાય. ફટાકી થાળી લીધી થાળી તો જો મોટી. ઓ ભાઈ સાહેબ દાળ આવી ગઈ દાળ. વાહ યાર જો દાદા આપે છે રોટલી આપે છે એ જો ખાલી. શું આવી ગયું? દાળ આવી ગઈ, ગાંઠિયા આવી ગયા, સંભારો આવી ગયો, લાડુ આવી ગયો, રોટલી આવી ગઈ. હવે આમાં શાક આવવાનું બાકી છે. કમ્પ્લીટ થઈ ગઈ છે. સબ્જી, ગાંઠિયા, સંભારો, રોટલી. ભાઈ આવી સેવા કોણ કરે હવે? અને આમાં હજી છાશ આવે જો. છાશ આવી ગઈ. બોલો લ્યો છાશ પણ આવી ગઈ. ये बात આપણી ડિશ કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે જેકભાઈ હાલો જમવાનું ચાલુ કરી દઈએ. પ્રસાદી લાડવાથી ચાલુ કરીએ. કરીને બતાડો તો લાઈન લાગી ગઈ. એટલે સામે ફોટા પાડતા હતા. જો અહીંયા પાણી પીવાનું છે ત્યાં ત્યાંથી કઢાડ્યા આવું બધી અહીંયા આવે આવું ભેગા શું કહેવાય ઢેગલા થઈ ગયા બધા. આ પાછા આવી ગયા ભાઈના ફોલોવર. અને અત્યારે ભાઈ છે ને અમે ક્યાં આવ્યા ખબર? બગદાણાના મોટામાં મોટું રસોડુંમાં અમને જેકભાઈને લઈને આવ્યા. પણ આ બધાના ફોલોવર આવી ગયા. તો પહેલાં છે ને ફોટો પાડવા દે કંઈ વાંધો નહીં. આપણે છે ને આટો મારી આવી બે ભાઈ ફોટા પડાવી દઈએ. ચલો આમાં ફોટા પાડી લે રસોડામાં. અરે કેરી હવે તો તમારે ભાઈ હવે થોડોક હવે આમ આમ સામું જોતો હવે ઉપતોય નથી. આમ સામું જોતો અત્યારે છે ને ભાઈ અમે જોઈ લઈએ હવે રસોડું કેમ બને નહીં. પાછળ વડે જોતો નથી ભાઈ. હવે એ કંટાળો હશે કેમ કે એક ધારા ફટાફટ વિડીયો. જય ભગવાન જય ભગવાન. હવે અમે છે ને જો રસોડું તમને બતાડી દઉં. અહીંથી લઈને એટલે સામી દિવાલ દેખાય ત્યાં સુધી રસોડું છે. આ બધું મોટું બગદાણાનું મોટું રસોડું છે ભાઈ. ને પાછા તો ફોલોવર આવી જાય ભાઈનું. હવે આપણે ઘેર ભાગીએ નથી રહ્યું મારે. કેમ એવું નથી, આ રસોડું છે પણ અત્યારે છે ને બધી રસોઈ બની ગયેલી હોય ને કારણ કે આપણે જમીન આવ્યા ને પ્રસાદી તો બધી પ્રસાદી છે ને અત્યારે ના આવી ગયેલી હોય એટલા માટે અહીં બંધ છે અત્યારે બધું. અત્યારે આમાં છે ને બધો સામાન પડ્યો. હા એ તો ભલે આમ ઠીક પણ આપણે આ ભાઈની વાત કરીએ છીએ. આ ભાઈને કોઈ ઊભા નથી દેતા. બહુ સબસ્ક્રાઈબર મળે છે કાંઈ નહીં ભાઈ. પ્યાર જ એટલા આપણા ભાઈ કમાણા તો હવે પછી રહેવાનું જ છે ભાઈનું. બટેટા તો જોઈએ ઉતરેલા. એક અહીંયા ઢેકલો એક અહીંયા ઢેકલો. અંદર કેટલા ઢેકલા હતા.
ભાઈ આ બાપા સીતારામની ગાડી. ઓહ હે બાપા સીતારામ જોવામાં એકવાર ફરતા હશે એક ટાઈમે હે બાપા સીતારામ નવા ટાયરું છે પણ આ તો ના ના એનું છે બધું. એવું જ છે. આપણે 2000 ક્યાં લખેલી છે એમાં ડેટ નથી કરવું ભાઈ પણ હાજરી બાપા સીતારામની ગાડી. આમાં બાપા સીતારામ એક ટાઈમે બેઠતા હતા બોલો કેમ છે ગાદી બાદી ને બધું એમને એમ જ છે. કાંઈ નહીં ભાઈ હાલો જઈએ હવે આપણે. હવે તો હું કંટાળો છું હવે તો રખડી રખડીને કેમ કે તડકો બહુ છે ભાઈ હદ બારો. ટ્રાવેલમાં હું છે ને આ ટાઈમ યુઝ નથી કરવાનો. લગભગ સવારના વહેલા લિફ્ટ લેવાનું ચાલુ કરી દઈ 11 વાગ્યા સુધી લિફ્ટ લઈ 3 વાગ્યા સુધી શાંતિ પકડી જાય કે 2 વાગ્યા સુધી અને 2 વાગ્યાથી પાછો લઈ તે 5 વાગ્યા સુધી બરાબર ને. આ તડકામાં સહેન ન થાય બાકી પાછળનો વ્યૂ જો આવું છે કંઈક વ્યૂ નહીં આ તો શું કહેવાય મંદિર. આજ ભાઈ અમે એવા ખેલ કરે ને તમે જવા જો અડધો લીટર પેટ્રોલ અમે ગાડી હાકીએ. આવા દિવસો તમે કોઈ દી રહેતા જોઈએ નક્કી કરતા ગાડી દુકાને પૂગે ને પેટ્રોલ પૂરું થાય અમારે બધા નાખી નથી કેમ કે ગાડી કોકની છે આ નિશ્ચિત તોય 50 રૂપિયા પેટ્રોલ હાકાવીએ. જેટલું કામ એટલું હાંકવાનું કેમ કે આખું ગામ ધણી હે આ ગાડીનું એટલે એટલું અમારે કામ ચલાવે. સાચી વાત છે ને. તો પછી આમાં વધારે નાખીને શું ફાયદો બીજા હાઈક છે એમ છે કા. તો ભાઈ અત્યારે છે ને અમે ક્યારના ઘેરે આવી ગયા હતા ને હવે ક્યાં વિચારો જો આમાં તો ડ્રોન કાઢી લીધો તમને ખબર નહીં પડે. પેલા મારું બેગ જ બતાડી દો. અમારા બેગનું છે ને આગળ ઉદઘાટન અહીંયા થઈ જાય મને એમ છે બાકી અહીં બેન ને જો બધા બેઠા છે ભાઈ. હા જો કેટલું મસ્ત મજાનું થઈ ગયું ને કમ્પ્લીટ. અહીંયા આપણો ટેન્ટ નાખવાનું છે. શેખભાઈ થોડીક મહેનત કરીને કરી નાખ્યું છે હવે. ચાલો અને ભાઈનો પણ વ્લોગ આડી ઇન્ટ્રો મસ્ત મજાનો મારી દીધો મેં. મસ્ત મજાનો જોઈ લીધો. ટેન્ટ જો બારું કાઢી લીધું આડી ફિટ કરવાનું છે. હે શીખવાનું છે ને તો હું કરી નાખો. તો ભાઈ છે ને આપણું બધું જો તમને બતાડી દઉં. આપણું કેમ્પ તો રેડી થઈ ગયું. આપણે જેકભાઈને ફર્સ્ટ ટાઈમ દેખાડું ભાઈને ખુશ આમ જાવ ફેસ ઉપર સ્માઇલ જો અને હાસક જો અમારે ડ્રોન પણ ઉડાડવાનો છે આવી રીતે ઓકે યે ઉડી ગયું ડ્રોન. થોડી ગરમી થતી હતી એટલે હવાઈ આવી ગઈ તો ફટાફટ શૂટ કરવાનું સુરત દાસ ની જાય. હા બે ક્લિપ તો તમે છે ને ડ્રોન ના શોટ જો. તો ભાઈ અત્યારે છે ને આપણું જે કામ હતું ને મોસ્ટ ઓફલી અડધું થઈ ગયું છે. એમાં અડધુંમાંથી હું તમને કહી દઉં ટેન્ટ ને બધું લાગી ગયું તો બધીને ખબર જ છે પણ આપણા ભાઈવે છે ને રીંગણા હેકી નાખ્યા. આ જોઉં તમે હા 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 કાંઈ ઘટે બાકી જોઈ લ્યો. અમારા મોટા ભાઈએ છે ને રીંગણાને આમ મસ્ત મસ્ત કરી નાખ્યા. કમ્પ્લીટ છે કઈ ગયું કેમ બાકી જોઈ લ્યો સુધાર નાખીએ. હા એટલે કમ્પ્લીટ ભાઈ જો આમ ભાઈઓ હારે હોય ને કંઈક આમ આમ મજા જ આવી જાય. હે આમ હાર્યું હોય એટલે. અમારી પાસે બીજી વાત શું છે ખબર આપણા જનકભાઈના છે ને સગા ભાઈ છે અહીંયા જો બેઠા છે. તો કાંઈ નહીં છે ને અમે અમારું કામ કરી લઈએ ત્યાં સુધી તમને બધીને બાય બાય કહી દઉં અને હવે તો સીધા અમે ખાવું ને ત્યારે જ તમને મળશું સીધા. આવી ગઈ આપણી સાસ આવી ગઈ. ક્યાં ગયો ભાઈ ઓળો ક્યાં ગયો મને તમે પેલા ઓળો બતાડો તો જો ઓલકા આગળ ડીશમાં કમ્પ્લીટ હો આગળ મોટ ભાઈ સાહેબ ભાઈ પરફેક્ટ એક નંબર ઓળો બનાવ્યો એક નંબર. શું કહું હવે ને અમારે જેકભાઈ પણ બેઠી ગયા. જેકભાઈ કેવી ભૂખ લાગી? હવે ભૂખ લાગી છે મોઢામાં થાય છે પાણી. ભાઈ ભાઈ બનાવ્યો છે એવો દેખાડો તો ખરા પેલા લાવો તો તમે. આ જો ખાલી આ જો તમે હું તો બનાવ્યો છે આમ લાડુ પડતી હશે નહીં કઈ ને હું છે ને બહુ મારી પણ ખુદની બહુ લાડુ પડે કેમ કે ભૂખ જ એવી લાગી. અને ભાઈ ભાઈ બનાવ્યું જેવું અમારા ભાઈ એકવાર ખાવ એટલે મજા આવવી જોઈએ નહીં ઓળખ બન્યો. હાલો ભાઈ તમે ખાઈ લ્યો. હા ભાઈ અહીંયા મસ્ત મજાનું છે ને મેન અમારા જેકભાઈ હળગાવ્યું હતું આમ જો કેમ બધા મૂડ તો જો અમારા ભાઈનું કેમ બાકી મજા આવી ગઈ ને ભાઈ. ટેફા ઉપર બે બેઠા છે કેમ કે અમારે બીજું કંઈ ઓપ્શન જ નહોતો. અમે જો પેલા એવું ગોળ મીંડું કર્યું ને પછી એમાં કર્યું મહેનત છે ને મારી એકલાની હતી. ખોટું તો બોલતા જ નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં. બાકી ભાઈ છે ને હા મારામાં તો એટલું બધી આ કેમ્પિંગ આમાં વિડીયો નહીં આવે કેમ કે મેં 4-3 ધામ અમે ફરવા ગયા હતા ને એટલા માટે. બાકી સ્પેશિયલ ભાઈવે છે ને વ્લોગ બનાવ્યો છે એક નંબર. તો ભાઈના ચેનલમાં જઈને જલ્દીથી જોઈએ જો. બાકી હવે ભાઈ હવે મારા મોટો બધી બ્લોગ કરવો નથી હવે અહીં એન્ડિંગ કરી નાખું. કેમ લાગે છે ભાઈ પૂરો કરી નાખું ને? મસ્ત સબસ્ક્રાઈબ ફોલો કરતા બધું બોલો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા. હા
તો ભાઈ આ વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી નાખું. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો એક લાઇક શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને તો સબસ્ક્રાઈબ કરીને જાજો. બાકી મળે છે કાલે કંઈક અલગ નવા તગડા અને સપેલા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.